વિસનગર તાલુકાના રાલીસના ગામ ખાતે કામનાથ મહાદેવ તથા બ્રહ્માણી માતાજીના પાટોત્સવ નિમિત્તે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજીનું એક વિશાળ જનજાગૃતિ અભિયાન યોજાયું, જેમાં સમાજના અગ્રણીઓ, એસપીજી હોદ્દેદારો, વડીલો, યુવાનો, બહેનો મોટી સંખ્યામાં લોકો જોડાયા। એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સરકારને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી કે આજના સમયમાં વધતા ભાગેડુ લગ્નો, પરિવાર વિરુદ્ધ જઈને થતા લગ્નો અને મૈત્રી કરાર જેવી પ્રથાઓએ સમગ્ર સમાજ વ્યવસ્થાને ખોરવી નાખી છે, છતાં સરકાર આ ગંભીર મુદ્દાઓ પર મૌન ધારણ કરીને બેઠી છે। કાર્યક્રમમાં સ્પષ્ટ શબ્દોમાં માંગ કરવામાં આવી છે કે લગ્ન નોંધણી કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં આવે, ભાગેડુ લગ્નો અટકાવવા કડક કાયદો લાવવામાં આવે અને સમાજ તથા પરિવાર વ્યવસ્થા માટે ખતરારૂપ બનેલા મૈત્રી કરારને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે। એસપીજી દ્વારા જણાવાયું છે કે જો સરકાર સમાજના અત્યંત ગંભીર પ્રશ્નો પર વહેલી તકે નિર્ણય નહીં લે તો આગામી સમયમાં ગુજરાતભરમાં ઉગ્ર જન આંદોલન ઊભું કરવામાં આવશે અને સરકારને જનશક્તિનો જવાબ સાંભળવો પડશે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ દીકરીઓએ જાહેરમાં ભગવાન કામનાથ મહાદેવ અને બ્રહ્માણી માતાજીની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે લગ્ન કરીશું તો માત્ર માતા પિતાની સહમતિથી જ કરીશું। આ સાથે એસપીજી સુરક્ષા કવચ યોજનામાં 351 સભ્યો જોડાયા હતા અને જન્મે દિને જાહેરમાં એસપીજીને સમર્થન આપી સાબિત કર્યું હતું કે હવે સમાજ પોતાના હક માટે સંગઠિત થવા તૈયાર છે। રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા।